ઢોંગી યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાના આશ્રમને હવે તાળાબંધી કરવાની માંગ ઉઠી છે। પ્રદીપ જોટાંગિયાના ભાઈએ આશ્રમના ગેટ પર તાળું મારી દીધું છે। પ્રદીપ મહારાજનો ભાઈ રાજકોટથી આશ્રમ પહોંચ્યો હતો અને આશ્રમમાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવો બોર્ડ બારે લાગેલો હતો એ પણ હટાવી લેવાયો છે। ગ્રામજનોએ આ આશ્રમ કાયમી બંધ કરવાની માંગ કરી છે। કૌભાંડમાં ગામનું નામ ખરાબ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। સુરતના યોગ ગુરુ પ્રદીપની ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી ચલણી નોટના પ્રકરણમાં ધરપકડ કરી છે। ત્યારે કામરેજના ધોરણપાટી ગામ ખાતે આવેલું આ એ જ પ્રદીપનું આશ્રમ છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જેને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે પ્રમાણે આ આશ્રમ વિવાદમાં આવ્યું છે, છેલ્લા 3 દિવસથી આ આશ્રમ વિવાદમાં આવ્યું છે। સમગ્ર જે કાંડ છે તે આ આશ્રમમાં થયો હોવાના જે આક્ષેપો છે તે પણ થયા છે। ત્યારે આ આશ્રમને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। જે પ્રદીપનો ભાઈ છે તે ગઈકાલે આવ્યો હોવાનું જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે અને તેણે જ આ જે આશ્રમના ગેટ છે તે બંધ કરી દીધા છે। આમ તો પહેલેથી જ ગ્રામજનો માટે આ જે આશ્રમ છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી આ આશ્રમ વિવાદમાં આવ્યું છે તેને કારણે જે આ આશ્રમ છે તેને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। આશ્રમની બહાર એક સૂચના પણ લખવામાં આવી હતી કે કોઈ પણ જે વ્યક્તિ છે તે આ આશ્રમમાં પ્રવેશશે તો તેના ઉપર કાયદાકીય પ્રવૃત્તિ છે તે કરવામાં આવશે। દ્રશ્યો જોઈ શકો છો, આ ગેટની બહાર ચોકથી લખવામાં આવ્યું હતું, ત્યારે કોઈ કારણસર જે આ લખાણ છે તે હટાવી દેવામાં આવ્યું છે। પરંતુ જે પ્રમાણે આ આશ્રમ વિવાદમાં આવ્યું છે, જે આ યોગ ગુરુ છે તે યોગના નામે, શ્રદ્ધાના નામે જે રીતે આ કાવતરા કરતો હતો તેને કારણે ગ્રામજનોમાં પણ ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। અનેક વખત ગ્રામજનો દ્વારા પણ આ આશ્રમને નોટિસ આપવામાં આવી હતી, ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપો સાથે નોટિસો પાઠવવામાં આવી હતી, છતાં પણ જે આશ્રમ છે આશ્રમ સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા ગ્રામજનોમાં પહેલેથી જ રોષ હતો। પરંતુ જે પ્રમાણે આ પ્રદીપજીનું જે નામ આવ્યું છે તેને કારણે ગામનું નામ ખરાબ થયું છે, તેના કારણે આ આશ્રમને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે જે આશ્રમ સંચાલક છે, જે પણ જવાબદાર છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।